આટકોટથી ચિતલિયા જવાનો 3 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। હાલ ચોમાસાના કારણે આ રસ્તામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આસપાસના ગામના લોકોમાં અવરજવર માટે આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં અહીં રસ્તાની કામગીરી શરૂ કરવામાં નથી આવી। રસ્તાને લઈ સ્થાનિક ગામ લોકોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી છે અને અહીં પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ। રાજકોટથી ચિતલિયા 3 કિલોમીટરનો રસ્તો છે અને 2 થી 3 વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે, નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવા માટે 3 વર્ષથી આ માંગણી છે, પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી। અને દવાખાના આજુબાજુ આ ચિતલિયાનું ગામ છે ને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં। અને ચોમાસાના 4 મહિના સુધી અમારે પાણીમાં જ કાયમને માટે હાલવું પડે છે। આટકોટથી ચિતલિયાના રોડની વાત કરું તો સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, કુંવરજી સાહેબને, બરાબર છે। 3-4 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જવું? પાણી સતત 4 મહિના ચાલુ રહેશે, તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલાસર અમને રોડનું કરી આપો એમ। મારી વાડી ચિતલિયા રોડમાં છે। રસ્તાની ખરાબીના હિસાબે ખેડૂત બહુ હેરાન થાય। 3 થી 4 ગામના ઠેઠ પાડલા લગીનનો આ રસ્તો, આજુબાજુના ગામવાળા બધા અત્યારે હેરાન થાય। તો કોઈ પણ ઉચ્ચ અધિકારીને વિનંતી આ રસ્તા સામું જોવે એમ।